ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 3 જૂને 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 થી 3 દિવસ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો રહેશે, ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થશે। હવામાન વિભાગના મતે આવતીકાલે 4 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી.જે. ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે। આ વિવાદ બાદ ધારાસભ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા સમગ્ર ઠાકોર સમાજની સાચા હૃદયથી માફી માંગી દિલગીરી વ્યક્ત કરી છે। પોતાની પ્રતિક્રિયામાં ડોક્ટર સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ તેમના હૃદયમાં છે અને જીવન પર્યંત રહેશે। તેમણે ઉમેર્યું કે આપ સૌ મારી નીતિ રીતિથી સારી રીતે પરિચિત છો, તેમ છતાં જો આ ઘટનાથી સમાજની લાગણી દુભાઈ હોય અને દુઃખ થયું હોય તો હું ક્ષમા ચાહું છું। મહેસાણાના એક મહોલ્લામાં રહેતી 2 સગીર વયની બહેનોના જીવનમાં પિતા દ્વારા ગુજારવામાં આવતા માનસિક શારીરિક ત્રાસ અને કુરિવાજો સામે મહિલા સહાયતા કેન્દ્રએ સમય સૂચકતા વાપરી મોટો વળાંક આપ્યો છે। પિતા દ્વારા દીકરીઓને અન્ય જગ્યાએ વેચી મારવાની ધમકી અને બાળ લગ્ન માટે કરવામાં આવતા અમાનવીય દબાણ સામે કેન્દ્રના કાઉન્સિલરે સામાજિક અને કાયદાકીય સમજ આપતા અંતે પિતાએ પોતાની ભૂલ સ્વીકારી। મહેસાણાના 4 લોકોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા ₹3.63 લાખ બી ડિવિઝન પોલીસે તેમના ખાતામાં રિફંડ આપીને પરત આપતા રાજી થઈ ગયા હતા। 1930 હેલ્પલાઇન નંબર ઉપર સમયસર ફરિયાદથી ફ્રીઝ થયેલા ખાતામાંથી રકમ પાછી મળી હતી, જ્યારે સર્વેલન્સથી 13 મોબાઈલ, 3 એક્ટિવા અને લેપટોપ પોલીસે શોધી કાઢ્યા હતા। પાલનપુરના જગાણા બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ તરફથી આવી રહેલા એક ટ્રેલરનું ટાયર ફાટતા તે બેકાબુ બન્યું હતું। ટ્રેલર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયું હતું અને સામેથી આવતી મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં મોપેડ ચાલક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને ટ્રેલર નીચે આવી જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મોપેડનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો। થરાદ તાલુકાના ખાનપુર ગામમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વીજળી ન મળવાને કારણે પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે ખાનપુર ફીડરમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જીઈબી કચેરીએ પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી। કાંકરેજ તાલુકાના પાદેડી ગામે આજે વહેલી સવારે રખડતા આખલાએ એક શ્રમિક પર હુમલો કર્યો હતો। દૂધ લેવા જઈ રહેલા સતરામભાઈ ઠાકોરને આખલાએ સિંગડા ભીડાવી પછાડ્યા હતા, જેના કારણે તેમણે ગંભીર ઇજાઓ પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાદેડી ગામના સતરામભાઈ ઠાકોર વહેલી સવારે દૂધ લેવા જઈ રહ્યા હતા। તે સમયે એક રખડતા આખલાએ પાછળથી તેમના પર હુમલો કર્યો હતો। આખલાએ સિંગડા ભીડાવી તેમને પછાડી દીધા હતા। પાટણ શહેરના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રિએ ચોરીની ઘટનાઓ બની હતી। અજાણ્યા તસ્કરોએ આ માર્ગ પર આવેલા 3 મકાનો અને 2 પાર્લરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના પ્રચાર માટે નીકળેલા 3 આમંત્રણ રથ પૈકી એક રથ પાટણ આવી પહોંચ્યો હતો। શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તો દ્વારા માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરવામાં આવી હતી। આ રથ પરિભ્રમણનો મુખ્ય ઉદ્દેશ ગામે ગામ જઈને લોકોને આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવાનો છે। પાટણમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 જૂનના રોજ પાટણ રાઇડર્સ ઓફિશિયલ સાયકલિંગ ક્લબ, રોટરી ક્લબ અને
એક્ટિવ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આ રેલી યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી રાણકી વાવ સુધી યોજાયેલી આ રેલીમાં સૌથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.